રાજકોટના ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર મોટા મોવા રાજકોટના ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર મોટા મોવા સ્મશાન પાસેના પુલની બંને સાઇડ 8.5 મીટર પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું। આ સેમ્પલિંગમાં ઊભા કરવામાં આવેલા 7 પિલરના કોન્ક્રીટના નમૂના લેવામાં આવ્યા હતા। જોકે આ પૈકી 4 પિલરમાં નબળી કામગીરીનો રિપોર્ટ આવતા 4 પિલર તોડી નવા બનાવવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો હતો। મહાનગરપાલિકાના સરપ્રાઇઝ ચેકિંગ અને સેમ્પલિંગ બાદ ભાંડો ફૂટતા જવાબદાર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટના હાર્દસમા કાલાવડ રોડ પર મોટા મોવા સ્મશાન પાસેના પુલની બંને સાઇડ 8.15 મીટર પહોળા કરવા તથા તેને સમાંતર નાના મોવા ભીમનગર વિસ્તારમાં આવેલ બેઠા પુલને ઊંચો બ્રિજ બનાવવા અંદાજિત ₹13 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે। ત્યારે મનપાની ટીમ દ્વારા નિયમ મુજબ આ કામગીરીનું ખાસ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઊભા થયેલા 7 પિલરના કોન્ક્રીટના નમૂના લેવામાં આવ્યા હતા। જોકે આ પૈકી 4 પિલરમાં નબળી કામગીરીનો રિપોર્ટ આવ્યો હતો, જેને લઈ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને આ 4 પિલર તોડી નવા બનાવવા આદેશ અપાયો હતો। મહાનગરપાલિકાના આદેશને લઈ આ બ્રિજનું કામ કરતી બેકબેન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 3 પિલરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય એકને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોય 4 પિલર નવા બનાવવામાં આવશે। આ સાથે ભીમનગર ખાતેના બેઠા પુલની પણ ઊંચાઈ વધારવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે। મોટા મોવા પુલ હાલ 19.34 મીટર પહોળો છે। આ પુલની બંને સાઇડ 18.15 મીટર વધારી આ પુલ 34.6 મીટર પહોળો મોટા મોવા પુલ હાલ 19.34 મીટર પહોળો છે। આ પુલની બંને સાઇડ 8.15 મીટર વધારી આ પુલ 34.6 મીટર પહોળો અને 4.5 કિલોમીટર લંબાઈનો તૈયાર કરવામાં આવશે, જેને લઈને નાના મોવા અને મોટા મોવા વિસ્તારના લોકોને મોટો લાભ મળશે। કોઈપણ બ્રિજમાં ફાઉન્ડેશન ભરવામાં આવે ત્યારે નિયમ મુજબ કોન્ક્રીટના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। મહાનગરપાલિકાની ઇનહાઉસ લેબમાં પણ તેની ચકાસણી કરવામાં આવે છે, જેમાં ગુણવત્તા નબળી જણાય તો તેને તોડી પાડીને ફરીથી ભરવાનો આદેશ અપાય છે। આ કામગીરી મોટા મોવા બ્રિજ માટે પણ કરવામાં આવી હતી। કામગીરી નબળી હોય તોડી પાડવાનો આદેશ અપાયો હતો। જોકે ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થાય તો મનપા સામેથી જાહેર કરે છે, પરંતુ આ મામલે 4 ફાઉન્ડેશન નબળા હોવાનું સામે આવ્યા છતાં મનપા દ્વારા બિલ્ડરને બચાવવાની જાહેરાત કરવામાં આવી ન હતી। ફાઉન્ડેશન નબળા હોવાનું સામે આવ્યા છતાં મનપા દ્વારા બિલ્ડરને બચાવવા જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ ગુપચુપ જૂની કામગીરી તોડી પાડી નવેસરથી કરવા આદેશ અપાયો હતો, જેને લઈને હાલ મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટા મોવા સ્મશાન પાસેની નદી પર હયાત પુલ ખૂબ સાંકડો હોવાથી અવારનવાર ટ્રાફિક જામ થાય છે, જેને લઈને આ પુલને પહોળો કરવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે। નિયમ અનુસાર આ કામગીરીનું મનપાની ટેકનિકલ બ્રાન્ચ દ્વારા ચેકિંગ થયું હતું, સાથે જ સેમ્પલિંગની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં જ નબળી કામગીરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો। નિયમ મુજબ 35ના ગ્રેડિંગને બદલે 30નું ગ્રેડિંગ મળતા 4 પિલર તોડીને ફરી બનાવવા આદેશ અપાયો હતો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, ડામર અને આ પ્રકારના કોઈપણ જે કામો થતા હોય છે, ખાસ કરીને બ્રિજ અને એ સિવાયના પણ કોઈપણ પ્રોજેક્ટ, ત્યારે એમના મટીરિયલના ટેસ્ટિંગ થતા હોય છે। ટેસ્ટિંગમાં સૌપ્રથમ જ્યારે કોઈ મટીરિયલ બનતું હોય એ વખતે બન્યા પહેલાં એમનું સેમ્પલ લેવાતું હોય છે। આ બ્રિજમાં જે ખાસ કરીને બાબત છે પિલોરમાં જે કોન્ક્રીટ ભરેલું હતું એ પિલોરના 7 દિવસે એમની મજબૂતાઈ કેટલી છે એમનું એક સેમ્પલ લઈને એમનો રિપોર્ટ થતો હોય છે। ત્યારબાદ 28 દિવસ બાદ છે એ ફાઇનલ છે એ એમનું ટેસ્ટિંગ થતું હોય। એમનું 28 દિવસ વખતે એમનું સેમ્પલ લીધેલું અને 7 દિવસ વખતેનું જે સેમ્પલ લીધેલું, આ બંને સેમ્પલો છે ફેલ થયા હતા અને આ સેમ્પલો બંને ફેલ થયા હોવાને કારણે જે પિલોર બનાવેલા હતા, આ 4 પિલોર છે એ પિલોર તોડવાનું કામ રાજકોટ મહાનગરપાલિકાએ છે એ આજે પિલોર તોડવાનું કામ શરૂ કર્યું છે અને એજન્સીને પણ તાકીદ કરી છે કે આ બાબત છે ગંભીર બાબત છે અને એનો જે કાંઈ ખર્ચ થયેલો છે આ પિલોરના કોન્ક્રીટનો એ તમામ ખર્ચ છે એ એજન્સીએ ભોગવવાનો છે। રાજકોટના લોકોને સારા પ્રકારની સુવિધા મળે,
સારી ગુણવત્તાવાળી વસ્તુ છે પ્રાપ્ત થાય, સારું કન્સ્ટ્રક્શન પ્રાપ્ત થાય એ દિશામાં કોર્પોરેશન છે એ ક્યાંય પણ બાંધછોડ કરતી હોતી નથી. એ પછી ચાહે બ્રિજનું બાંધકામ હોય, કોઈ સરકારી મિલકતનું કામકાજ હોય કે પછી ડામર રોડનું કામકાજ હોય, એમાં તમામ સેમ્પલો છે એ યોગ્ય રીતે લેવાતા હોય છે અને એની ગુણવત્તા છે એ મેન્ટેન રહે એ માટેના વખતો વખત જે કંઈ કાર્યવાહી અથવા જે કંઈ પગલાં લેવાના થતા હોય છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તે એજન્સી ઉપર લેવાતા હોય છે. બ્રિજનું કામ કેટલા સમયમાં હવે પૂર્ણ થવા માટેના આદેશ છે તે આપવામાં આવશે, કારણ કે લાંબા સમયથી ખાસ કરીને આ બ્રિજની જે ડિઝાઇન હતી એ ડિઝાઇન ફાઇનલ થયા બાદ અને બ્રિજની જે વાઇડનિંગની છે એ 18 માસના સમયગાળા દરમિયાન છે એ આ રોડ વાઇડનિંગ અને બ્રિજ છે એ પહોળો કરવાની અને નવો બનાવવાની જે બાબતમાં 18 મહિનાના જે એનો નિયત કાર્યકાળ નક્કી થયેલો છે એ સમય દરમિયાન જ આ મોટા મોવા બ્રિજ છે એ બનાવવામાં આવશે. જો હજુ પણ ભવિષ્યમાં કદાચ આવા જ સેમ્પલો ફેલ થશે કે કોઈ જો અન્ય કોઈ ટેકનિકલી મુશ્કેલી જણાશે તો જરૂર પડે આ એજન્સીને બ્લેકલિસ્ટેડ કરવા માટેની પણ કોર્પોરેશન છે એ જે કોઈ કાર્યવાહી કરવાની થશે એ ચોક્કસપણે કરે છે.